હલકા બનશે. એટલે ફેરતી વખતે કલર જેટલો લાઈટ થશે એટલા દહીંવડા ખાવામાં હલકા બનશે. આનું આજે બેટર જે છે ને આપણે ડબલ ક્રીમને વીપ કરીને જે હલકું લાગે એ રીતનું સાવ હલકું થઈ જશે. ઓકે. તો જોઈ શકે છે પહેલા કરતામાં કલર એકદમ ખુલી ગયો છે. ફક્ત મીઠું એડ કરવાનું છે, સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું. ફીણવાથી એની વોલ્યુમ પણ વધે છે અને એકદમ એરી બની જાય છે બેટર. દહીંવડા ઉતારીએ. અને ધીમા તાપે તળવા દેવાનું છે. આ ફેરવીએ ત્યારે જ ખબર પડે કે વજનમાં ખૂબ જ હલકા છે. યુઝઅલી સુરતમાં મોદી કોમ્યુનિટી જે પાત્રા બનાવે તો ચોળાની દાળ એકલી પલાળી દળી અને એમાં જ મસાલા નાખી અને એનાથી જે આપણે પતરવેલે પાત્રા કે એ ચોપડીને એને બાફીને ખાતા હોય છે. અને એકદમ એનો ડિફરન્ટ ટેસ્ટ આવે છે એનો. અને યુઝઅલી જ્યારે ઘણા બનાવે ને ત્યારે એને એ રીતે તળાતા હોય છે કે એક ગાંઠ તળી અને 2 મિનિટ રેસ્ટ આપીને પછી પાણીમાં પલાળવાનું. બીજો ગાંઠ તૈયાર થાય એને ઉતારી ત્યારે ત્રીજો પાણીમાં નંખાતો હોય છે એટલે અને કાઢીને 1 મિનિટ વાર રેસ્ટ આપવાનું એટલે અંદરથી સીજાય છે અને ત્યાર પછી એને પાણીમાં નાખવાનું છે. આ એકાદ મિનિટ એટલે ઠંડા તો નહીં પણ થોડા વોર્મ થાય ત્યારે એને પાણીમાં ડુબાડીએ. છાશમાં પણ ડુબાડી શકાય. બરાબર. પાણીમાં ડુબાડી દઈએ. બે મિનિટ આ રીતે ડુબાડીને ઢાંકીને રાખીશું. રાઈટ. જોઈ લઈએ. એકદમ સોફ્ટ થઈ ગયા છે. હા, પલ્લી ગયા છે. હા. સર્વિંગ પ્લેટમાં લઈએ. લીપી દહીંવડાને છાશમાં પલાળવાથી પણ ખૂબ જ સરસ રિઝલ્ટ મળે છે. પણ એ વખતે છાશ કેવી લેવાની? એકદમ મોળી લેવાની કે? એક કપ દહીંમાંથી થોડું પાણી નિતારી લીધું છે એટલે દહીં થોડું થીક થઈ જાય. ટોટલી પાણીનો ભાગ નથી કાઢી નાખવાનો પણ થોડું દહીંનું પાણી નિતારી દેવાનું છે. અને એમાં 1 થી 1.5 ચમચી ખાંડ અને ચપટી મીઠું નાખીને આ દહીં રેડી કર્યું છે. અને થોડું આ રીતે થીક હોવું જોઈએ, એકદમ ક્રીમી હોવું જોઈએ. અને દહીં કોઈક વાર જો થોડું ખાટું હોય તો વધારે પડતું પાણી કાઢી અને 2 ચમચી ઘરની મલાઈ હોય તો મિક્સ કરી અને બીટ કરી દેવાની. તો દહીં વડા ખૂબ જ સોફ્ટ થશે સાથે ક્રીમી પણ લાગશે. ઓકે. દહીં નાખીએ. ઉપરથી થોડું સંચળ નાખીએ. શેકેલું જીરુંને પાવડર કરી લીધું છે એ નાખીએ. લાલ મરચું પાવડર છે. અને સ્પેશિયલી ચોળાની દાળના દહીંવડામાં લીલા મરચાં કાપીને ઉપરથી ઝીણા લીલા મરચાં કાપીને નાખવાના છે. એ ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઓકે. કોથમીર સર્વ કરીએ. ચોળાની દાળના દહીંવડા દહીં જોડે જ આવી રીતે દહીં પોર કરી અને જીરું અને મરચું નાખીને સર્વ થતા હોય છે. પરંતુ સાથે ઘણાને ખજૂરાની ચટણી અને ગ્રીન ચટણી ભાવતી હોય છે તો એક્સ્ટ્રા જ્યારે સર્વ કરતી વખતે એક્સ્ટ્રા એડ કરી શકાય. જેને એડ કરવું હોય એડ કરીને ખાઈ શકે. કારણ કે હવે તો દહીંવડા પણ મોટા ભાગે વડા ચાટના ફોર્મમાં ખવાતા હોય છે એટલે જુદી જુદી ચટણીઓ અને સાથે સેવ પણ લોકો ઉપરથી નાખતા હોય છે. એટલા માટે જ કે અલગથી ખજૂરાની ચટણી અને ગ્રીન ચટણી સર્વ કરી શકાય. તો રેડી છે ચોળાની દાળના દહીંવડા. ચોળાની દાળના દહીંવડા બનાવવા માટે જોઈશે
ખીરું બનાવવા માટે 7 થી 8 કલાક પલાળીને ગ્રાઇન્ડ કરીને પીણેલી ચોળાની દાળ 1 કપ, 7 થી 8 કલાક પલાળીને ગ્રાઇન્ડ કરેલી અને પીણેલી અડદની દાળ 1/2 કપ, મીઠું સ્વાદ અનુસાર, તેલ તળવા માટે, પાણી જરૂર મુજબ, ખાંડ અને મીઠું નાખેલું દહીં 1 કપ, સંચળ ચપટી, શેકેલું જીરું પાવડર ચપટી, લાલ મરચું પાવડર ચપટી, ઝીણા સમારેલા લીલા મરચાં 1/2 ટીસ્પૂન, સમારેલી કોથમીર 1 ટીસ્પૂન. સર્વ કરવા માટે લીલી ચટણી, ગળી ચટણી. ચોળાની દાળના દહીંવડા બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક બાઉલમાં 7 થી 8 કલાક પલાળીને ગ્રાઇન્ડ કરીને પીણેલી ચોળાની દાળ અને અડદની દાળ લઈ ફરીથી પીણો. તેમાં મીઠું મિક્સ કરો. ગરમ તેલમાં દહીંવડા તળી લો. તળાઈ જાય પછી દહીંવડાને પાણીમાં ડુબાડો. બાઉલ ઢાંકીને રાખો. સોફ્ટ થઈ જાય પછી પાણી નિતારીને સર્વિંગ ડિશમાં લો. તેના પર મીઠું અને ખાંડ નાખેલું દહીં ઉમેરી સંચળ ભભરાવો. તેના પર શેકેલા જીરુંનો પાવડર, લાલ મરચું પાવડર ભભરાવી ઝીણા સમારેલા લીલા મરચાં અને સમારેલી કોથમીર ઉમેરો. લીલી ચટણી તથા ગળી ચટણી સાથે સર્વ કરો. રાઈસ સ્પેશિયલ વીક રેસીપી આ રસોડું તો